નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે। 2 વર્ષની બાળકીનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે। અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી કુલ 5 બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। 4 બાળકના હિંમતનગર અને 1 બાળકનું પોશીનામાં મોત થયું છે। ખેડબ્રહ્મા તાલુકાની 1 બાળકીની હાલત અત્યંત નાજુક છે। પોશીના વિસ્તારમાં આરોગ્ય વિભાગની સર્વેની કામગીરી। ચાંદીપુરા વાયરસને લઈને સરહદી વિસ્તારોમાં તંત્ર એલર્ટ મોડ પર છે। અંતરિયાળ વિસ્તારોમાં સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે। તો ચાંદીપુરા વાયરસને લઈને હાહાકાર। સાબરકાંઠામાં અત્યાર સુધીમાં 5 બાળકના મૃત્યુ થઈ ચૂક્યા છે। ચાંદીપુરા વાયરસના લક્ષણો વચ્ચે વધુ એક માસૂમ મોત થયું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિતેશ જોડાઈ ગયા છે। જીતેશ, ચાંદીપુરાના વાયરસે હાહાકાર મચાવ્યો છે। વધુ એક બાળકીનું મૃત્યુ થયું છે। આરોગ્ય વિભાગ એલર્ટ મોડ ઉપર છે। કઈ પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગ કરી રહ્યું છે? જી હિના, સમગ્ર 11 દિવસમાં એક બાદ મોત થયા છે। ગઈકાલ સુધી જે 4 મોત થયા હતા, આજે 5મી જે 2 વર્ષીય બાળકી જે પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તાર એટલે રાજસ્થાન સરહદી ઉદયપુર જિલ્લાના કોટડા ગામ પાસે રહેતી બાળકીનું મોત થયું છે। જોકે દુઃખદ સમાચાર છે। જો 5 બાળકીઓના મોત થયા છે। જોકે અન્ય એક બાળકીનું હજી સારવાર ચાલી રહી છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। જો કે કહી શકાય કે તમામ બાબતમાં લઈને આરોગ્ય એલર્ટ મોડમાં છે। પણ જે સાબરકાંઠા અંતરિયાળ પોશીના અને ખેડબ્રહ્મા અંતરિયાળ વિસ્તારમાં હજી જે લોકોને ખ્યાલ નથી અંતરિયાળ વિસ્તારમાં કે આની સાવચેતી શું પગલાં લેવા જોઈએ, કેવી રીતે આ ફેલાય છે, તે બાબતની ખાસ જરૂરિયાત છે। જો કે તંત્ર અત્યારે એલર્ટ મોડમાં છે। સૌથી મહત્વની વાત, જે અલગ અલગ જે મોત થયા છે, તમામ મોત છે જે અંતરિયાળ વિસ્તારના રહેવાસી હતા। બાળકી અને બાળકોના મોત થયા છે। જો કે સમગ્ર THO થી DHO લઈને સમગ્ર આરોગ્ય તંત્ર અત્યારે એલર્ટમાં છે કે આ મોત થયા છે અને હજી એક બાળકી અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। તમામ બાબતમાં હાલમાં આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધરી છે, સર્વેલન્સની હાથ ધરી છે। જો કે એલર્ટ પણ જાહેર કરાયું છે કે જે તાવ આવે કે આવા કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જવું અને તાત્કાલિક સારવાર લેવું। જો કે હવે કોઈ બાળકો એડમિટ નથી, પણ આવા લક્ષણો જણાય તો ફરીથી આંકડો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જી હિના। જી હિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।